પ્રશ્ન 1. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ: મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. પ્રશ્ન 2. ઇલેક્ટ્રિકલ આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે? જવાબ: CO2 અથવા CTC, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પ્રશ્ન 3. પાવર ફેક્ટર વધારવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ: કેપેસિટર. પ્રશ્ન 4. ભારતમાં ઘરેલું એસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? જવાબ: 50 હર્ટ્ઝ. પ્રશ્ન 5. અર્થિંગનો મુખ્ય હેતુ શું છે? જવાબ: ઇલેક્ટ્રિક શોકથી બચવા અને સુરક્ષા માટે. પ્રશ્ન 6. MCBનું પૂરું નામ શું છે? જવાબ: મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન 7. ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ફેઝ વાયરનો કલર સામાન્ય રીતે કયો હોય છે? જવાબ: લાલ. પ્રશ્ન 8. ઓહ્મના નિયમ મુજબ ઓહ્મ્સ લો કયું સૂત્ર સાચું છે? જવાબ: V = I × R. પ્રશ્ન 9. બેટરીની ક્ષમતા કેપેસિટી શેમાં માપવામાં આવે છે? જવાબ: એમ્પિયર અવર. આ. પ્રશ્ન 10. સોલર સેલ બનાવવા માટે કયું મટીરીયલ વપરાય છે? જવાબ: સિલિકોન. પ્રશ્ન 11. DC મોટરના ભ્રમણની દિશા કયા નિયમથી જાણી શકાય છે? જવાબ: ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. પ્રશ્ન 12. ટ્રાન્સફોર્મરમાં કયા લોસ લોડ વધવાની સાથે વધે છે? જવાબ: કોપર લોસ. પ્રશ્ન 13. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ: મેગર. પ્રશ્ન 14. લાઇનમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સેફ્ટી બેલ્ટનું આયુષ્ય સામાન્ય રીતે કેટલું હોય છે? જવાબ: 5 વર્ષ. વપરાશ મુજબ. પ્રશ્ન 15. સિરીઝ સર્કિટમાં કઈ વસ્તુ સમાન રહે છે? જવાબ: કરંટ. પ્રશ્ન 16. 3 ફેઝ સપ્લાયમાં 2 ફેઝ વચ્ચેનો એંગલ કેટલો હોય છે? જવાબ: 120 ડિગ્રી. પ્રશ્ન 17. ભીના શરીરમાં માનવ શરીરનો રેઝિસ્ટન્સ આશરે કેટલો હોય છે? જવાબ: 1000 ઓહ્મ. પ્રશ્ન 18. ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ કરવા કયા મશીનનો ઉપયોગ થાય છે? જવાબ: ઓઇલ ટેસ્ટિંગ કીટ. પ્રશ્ન 19. ઘરમાં થતા વાયરિંગમાં સ્વિચ હંમેશા કયા વાયરમાં મૂકવામાં આવે છે? જવાબ: ફેઝ. પ્રશ્ન 20. વધારે કરંટ માપવા માટે એમીટર સાથે શું જોડવામાં આવે છે? જવાબ: શન્ટ. પ્રશ્ન 21. રબર એ કયા પ્રકારનું મટીરીયલ છે? જવાબ: ઇન્સ્યુલેટર. પ્રશ્ન 22. ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં કયું મટીરીયલ વપરાય છે? જવાબ: સિલિકા જેલ. પ્રશ્ન 23. પાવરની ગણતરી કરવાનું સૂત્ર DC માટે શું છે? જવાબ: P = V × I. પ્રશ્ન 24. અર્થિંગ રેઝિસ્ટન્સ ઘટાડવા માટે અર્થ ખાડામાં શું નાખવામાં આવે છે? જવાબ: મીઠું અને કોલસો. પ્રશ્ન 25. લેડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વપરાય છે? જવાબ: મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. પ્રશ્ન 26. સિંગલ ફેઝ મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ: કેપેસિટર. પ્રશ્ન 27. લાઇન પર કામ કરતી વખતે ડિસ્ચાર્જ રોડનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જવાબ: વધારાનો સ્ટેટિક ચાર્જ જમીનમાં ઉતારવા માટે. પ્રશ્ન 28. સેમિકન્ડક્ટર તરીકે કયા તત્વનો ઉપયોગ થાય છે? જવાબ: જર્મેનિયમ અથવા સિલિકોન. પ્રશ્ન 29. કેપેસિટરનો એકમ કયો છે? જવાબ: ફેરાડે. પ્રશ્ન 30. કયા મશીન દ્વારા મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે? જવાબ: જનરેટર, ઓલ્ટરનેટર. પ્રશ્ન 31. વોલ્ટેજ માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ: વોલ્ટમીટર. પ્રશ્ન 32. પ્રતિકાર રેઝિસ્ટન્સનો એકમ શું છે? જવાબ: ઓહ્મ. પ્રશ્ન 33. પાવરનો એકમ શું છે? જવાબ: વોટ. પ્રશ્ન 34. આવૃત્તિ ફ્રીક્વન્સીનો એકમ શું છે? જવાબ: હર્ટ્ઝ Hz. પ્રશ્ન 35. DC સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય? જવાબ: 0 હર્ટ્ઝ. પ્રશ્ન 36. ટ્રાન્સફોર્મર કયા સપ્લાય પર ચાલે છે? જવાબ: માત્ર AC ઓલ્ટરનેટિંગ કરંટ. પ્રશ્ન 37. સિંગલ ફેઝ સપ્લાયમાં કેટલા વાયર હોય? જવાબ: 2 ફેઝ અને ન્યુટ્રલ. પ્રશ્ન 38. ઇન્ડક્ટરનો એકમ શું છે? જવાબ: હેનરી. પ્રશ્ન 39. ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું કાર્ય શું છે? જવાબ: કુલિંગ અને ઇન્સ્યુલેશન. પ્રશ્ન 40. સિલિકા જેલનો રંગ ભેજ શોષ્યા પહેલા કેવો હોય છે? જવાબ: વાદળી, બ્લુ. પ્રશ્ન 41. સિલિકા જેલ ભેજ શોષ્યા પછી કેવી દેખાય છે?
જવાબ ગુલાબી પિંક. પ્રશ્ન 42. ફ્યુઝ હંમેશા કયા વાયરમાં જોડાય? જવાબ ફેઝ વાયરમાં. પ્રશ્ન 43. ફ્યુઝ કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ ગરમીની અસર હીટિંગ ઇફેક્ટ. પ્રશ્ન 44. રેઝિસ્ટરને સિરીઝમાં જોડતા કુલ રેઝિસ્ટન્સમાં શું ફેર થાય? જવાબ કુલ રેઝિસ્ટન્સ વધે છે. પ્રશ્ન 45. રેઝિસ્ટરને પેરેલલ જોડતા કુલ રેઝિસ્ટન્સમાં શું ફેર થાય? જવાબ કુલ રેઝિસ્ટન્સ ઘટે છે. પ્રશ્ન 46. ચોકનું મુખ્ય કાર્ય શું છે? જવાબ કરંટ મર્યાદિત કરવો લિમિટ કરંટ. પ્રશ્ન 47. બુખોલ્સ રિલે ક્યાં વપરાય છે? જવાબ ટ્રાન્સફોર્મરના આંતરિક પ્રોટેક્શનમાં. પ્રશ્ન 48. કયા મશીનને કોન્સ્ટન્ટ સ્પીડ મોટર કહેવાય છે? જવાબ સિંક્રન્સ મોટર. પ્રશ્ન 49. કઈ મોટર એસી અને ડીસી બંને પર ચાલી શકે છે? જવાબ યુનિવર્સલ મોટર. પ્રશ્ન 50. સીલિંગ ફેનમાં કઈ મોટર હોય છે? જવાબ પરમેનન્ટ કેપેસિટર મોટર. પ્રશ્ન 51.